રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અમારી ફૂદડી ને રાજમાની વાડીમાં ભાઈ તમારું સ્વાગત છે. હવે આપણે મોસમ ભેગી કરવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે ઘઉં તાબડતોડ ભેગા કરી લીધા છે અને ફૂકડી આવતા આવતા રહી ગઈ. અમારા રાજુભાઈ જો ઓલા રાખી દીધા ને એ ચાલુ કરી દીધા છે ઉપાડવાના, કેમ કે પસેડ્યું ભાઈ ને જડ્યું નહીં. એ તો આપણું કામ હું લઈ આવ્યો છું પસેડ્યું. અને હવે ઠારતા છે, 9 વાગી ગયા છે ને અમારે કરવા છે રાજમાં ભેગા. લગભગ 2-3 ભારીમાં બધું આવી જાય, કેમ કે ક્યાંય પાથરો જ નથી દેખાતો. જોવું જોઈએ. આપણે અશોકભાઈ પૂછતા રાજમાં કેવાક થાય, તો અશોકભાઈ વિડીયો જોતા હો તમે વોટ્સઅપમાં પૂછ્યું, પણ વોટ્સઅપમાં મને ટાઈમ નથી, તો વિડીયામાં આપણે લઈ લઈ ભેગા ભેગ કે રાજમાં છે ને સારી જમીન હોય તો 10 મણથી કરીને 15-17 મણ સુધીના 1 વીઘામાં ઉતારો દીએ છે. હા રાજુભાઈ, ઘડી ખારી લઈ પછી આ પાથરાય નહીં અડે હો. અહીંયા તો અમારે જમીનની કુંડી એવી સારી છે ને, જમીનની કુંડી એવી સારી છે ને, હે ભૂમકા હે ને અમારી ભૂમકા ભાઈ. હા, આમ ભૂમકા કેવી કે ધરા કેવી, અને શું કેવું રાજુભાઈ? હા, એક ઝાડવામાં 2-3 હિંગું થયું. હો રાજ્ય ભૂકા કાઢ નાખ્યા. ક્યાં નાખ્યું, ક્યાં આ બધું? હે આપણે ઓલું કર્યું નથી, એ ડૂચો તો એના પર નાખ્યું, પણ આના રૂપિયા ક્યાં નાખ્યું હું એમ કહું છું. એટલે ટૂંકમાં હારી ભૂમકામાં વાવો ને ભાઈ રાજમાં તો બહુ થાય. તમને બધાને તમારા સવાલના જવાબ કદાચ મળી ગયા છે, આગળ આપણે કીધું તા છે. નકર હજી કહી દઉં હું, 15 કે 20 કે 16 આ 3ની જારીએ તમે વાવો ને તો 1 વીઘામાં 20 કિલો બી નાખવાનું. બી વાવવાનું, નાખી ના દેવાય, વાવી દેવાય. અને પાણીની વાત કરીએ તો બહુ સારી જમીન હોય તો 5 પાણીમાં પાકી જાય, અને 7 થી 8 પાણીએ જોઈ, 6 થી 7. અમારે તો આમાં 8-10 કાઢ્યા ફુવારાથી કાઢ્યા. જ્યાં મોટર નેવરી હોય ને અમે સાપ દબવી દઈ, ફુવારા ફીરા રાખે ની. હા, અને રાજુભાઈ દેખાડતો જો આ ઝાડું, એટલે સારી જમીનની વાત મને એ વાતું યાદ આવી. જો તમને જોવો ને કે આ છોડવો રહ્યો, આને હિંગું જોવો તમે, એટલી હિંગું થાય. આતા ભાઈ સુકાઈ જાય ને એટલે પછી આપણે દેખાય નહીં. બાકી હિંગું કેટલી છે ખબર? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 9 10 હિંગું છે. અને કોઈમાં 2 દાણા છે, કોઈમાં 4 દાણા છે, કોઈમાં 5-6 દાણા છે. એટલે સારી જમીન હોય ને તો મોટી હિંગ થાય, 6-7 દાણા, 8 દાણા એવી રીતના થઈ શકે. અને આ ટાઈપનું હોય. જોઈ રહ્યા એક છોડવો અહીંયા આવી રહ્યો મસ્તીનો, સારું સારું હોય જ દેખાડે ને. હાલો, હું જ્યાં સુધી વિડીયો બનાવીને ત્યાં સુધી રાજુભાઈ મારાથી સેટો ફરી. હાલ રાજુ, હાલો ભર લઈ. ને ભાઈ અમારા બાપુ જો ઘઉં વાળું ખેડવાનું ચાલુ કરી દીધું. એ કે પેલા પંચીએ મારીને પછી રોટાવેટર હાકીએ, એટલે બધું આમ થઈ જાય. હાલો ભાઈ, ચા પાણી પીવો, અહીં આવી જાવ. આજના 10 વાગી ગયા છે, અમારો ચા આવી ગયો છે ને આ હલાડ ફિટિંગ બધું ભેગું નતું થતું, માન ગોઠવું છે. 10-12 ભારી નાખી દીધી છે ભાઈ. ઝીણી ઝીણી પાથર્યું છે ને, વીણવ્યું અઘર્યું લાગે. અને હાલો, ચા આવી ગયો છે. પાલભાઈ ઉપડી ગયા ઈકો લઈને. કઈ બાજુ જતા પાલભાઈ? જાય છે જો ઈકો લઈને. હા હા, હરી સિવાયનો ધંધો નથી ને. જોયું, અમારું વાઈફાઈ તરત પકડી તાલીએ, એનું ધ્યાન આમણું જ હોય, કઈ વિશ્વાસ કરે. કનેક જ હોય. હા, હાલો ચા પી લઈ, પછી નિરાયતે મોસમ સાચવી લઈ. આજ તો રાજમાં ઘુમરે ચડાવી દીધા. કાલ ઘઈ મેં હુરી ચડાવ્યા હતા, અને આજ અમને રાજમાના પાથરે લગભગ મુઠ્ઠી દાણા પડ્યા છે. એવી હિંગું ફટકી ગયું છે. મોડું થઈ ગયું, વાહે લગવાનું ભેગું કરવાનું. ભાઈ કોઈ વાવો ને હવે તો આને વાટ કરો ને તો બપોર પછી ભેગા કરી લેવાના, નકર આ છે ને ખરી જાય પછી વીણાય નહીં. લાહો દાણો હોય નહીં રાજુભાઈ? બહુ વહેલા જ કેતો હતો મોટા. હું બહુ વહેલા જ કેતો હતો. હા, અમારે રાજુભાઈ પેલા કેતો હતો કે આને વાહે લગું છે ને બપોર પછી ભેગું કરતા જાય, પણ અમે એમ કઈ માની. અમારે રાજુભાઈ હે ઝીણકો, એટલે અમને એમ થાય કે ઝીણકાનું થોડું મને. રાજુભાઈ ઊંચો થયો.
અને મારા બાપુ અહીંયા ભેખ લીધો હે પંચી હાથી લઈ લે મેં ક્યાં રોઈકો હે તને લે લે હા રાજુભાઈ ને દિયો હા ભાઈ મારો આડો આડો જ હતા તો જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મુઠ્ઠી મુઠ્ઠી ઉમાં કોકો દાણો ફરતો હતો ને ઉપાડવામાં તોય જીભ ભરતો હતો ને આમાં મુઠ્ઠી મુઠ્ઠી પાથરે પડ્યા આવે નુકસાન તો આવતું મારે હજી ક્યારામાં ઘઉં ની લોયરું વીણાવી હતી દાદા બાપુ એ પંચી હાકી નાખ્યા ઘઉં જેટલા હતા ને એટલા બધા ખેડી નાખ્યું બોલો ઓલે છે ને તે કઈ અસી વાર હા જમી કેવડી ને કામ વાત આપણે કટર લેવું ઘઉં કાઢવાનું હા હાથી લઈ લઈ હા હા કટર જ ને પંજાબ માંથી ને હા ભાઈ રાજુભાઈ પાર્ટી માણસ છે છતાંય કદાચ થોડા જાજા ઘટે તો ટેકો દેજો એને ઘઉં કાપવાનું કટર લેવું ભાવ એટલો બધો ના હોય 25-30 માં ના આવી જાય હા 25-30 લાખ માં આવી જાય એટલે રાજુભાઈ તો જાણે એવી વાત કરે કે તમાકુ ખાતા હોય તો ફાંક્યું ચાલુ કરાવે એમ છે અમારા રાજુભાઈ 25-30 રૂપિયાનું કેમ જાણે આવતું હોય કટર લે અમારે ઘણા બધા સાધનો ઘટે છે ભાઈ કટર ઘટે એક બોરવેલ ઘટે છે બોરવેલ નું કરો ને તે પાણી થાય ત્યાં ઉપયોગતા આવી એમ તો ક્યાં પાણી પાદરું પડ્યું હે હાલો હાલો ઝડપ કરો વડા વડા ઘૂંટડા ભર લેવાય દેતા ફરમું થઈ જાય ખાલી ખાઈ ખા હાથી નાખો લ્યો ના બસ હાલો ભાઈ રાજમાં આપણે હકેલી લીધા હે બધા ને હવે રાયુના બેગ છોડવા હે ને સોનલ ઉપાડે હે વાટે હે દાંતણું નથી હાઈ થયાથી બટકા આવે છે ને આપણા રાજમાની જો અહીંયા કેટલી ભારી છે 3 ને 3 6 ને 9 ને 12 ને 15 16 ને 19 ને 20 ભારી રાજમાં થયા હે ભાઈ 20 ભારી રાજમાં જોરદાર હાલો ને હવે અમારે છે ને ટોલી જોડવી છે ટોલીમાં જરાક ડૂચો ડાચી છે ને સાફ કરી નાખી અને પછી આપણે ઘઉં કાઢવાની ત્યાં લઈ જઈને ડાયરેક્ટ ટોલી જ ભરવાની થાય છે રાજમાના દાણા દેખાડવાનું રહી ગયું ભાઈ વરી આજ જો ભૂલી જતા ઘણી રાજમાની ઢગલી ભલે ઝીણકી થાય પણ કલર સારો આવે ને તો મોજ આવી જવાની છે જો અહીંયા રાજમાની ઢગલી પડી છે અને જેટલા પાથરા ઉપાડ્યા ને એમાં જે ઓલું આછું છે ને વધારે સુકાઈ ગયું હતું ને વધારે પાકી ગયા હતા ને એમાં તો પાથરે પાથરે ઢગલા થઈ ગયા છે ને આનો કલર તડકે પડ્યા થોડોક વયો ગયો છે જો અહીં પડી ઢગલી દેખાડો ભાઈ આ રાજમાના દાણા જે કોઈને જોવાય જોઈ લેજો તડકાનો કલર વયો ગયો છે કેમ કે અહીંયા કેદીના પડ્યા છે બાકી જો હાવ આ કલર હતો એકદમ જાંબલી જો આ ટાઈપનો આ હે કંઈક રાજમાના બી તો આવા હોય રાજમા ને એનો ડૂચો આ ટાઈપનો થાય અને જેમ જેમ તડકો પડીએ ને એમાં બધી હિંગું મંડીએ ફટકવા ઓટોમેટિક ખુલ્લી જાય જોઈ રહીએ જો આ ટાઈપના દાણા થાય તો એવા રાજમાં હોય હવે જે 2-3 મણ થાય આપણે વાવ્યા તો 2 મણ હવે 3 મણ તો કદાચ થવા જોઈએ એવી અટકર છે બાકી તો વધારે થાય તો એ રામ જાણે મારો પણ નભવાનું આજખેર આપણે રાજમાં ઉપર જ છે ને ફોન પકડવામાં સેટિંગ નથી આવતું ને અમારે રાજુભાઈ એકલા જો ટોલી જોડે જરાક સાઈડમાં હે ચાલો ભાઈ ટોલી એ ક્લીન કરી લીધી છે ને હવે લઈ જઈએ આપણે કે વાં આપણી હુરીએ જો વાં આપણી હુરી છે હવે ઘઉં કાઢવામાં ભાઈનો ફોન આવ્યો હતો કે આજે ઝાકર આવી નથી મોડેરાક આવ્યું એટલે હવે ભાઈ મોડા આવીએ અને વાઢના કામ હોય તડકા ધમના જ કરવાના થાય કાં રાજુભાઈ હાવ તડકો હોય ત્યાં જ કામ આવા કરવાના હોય લાંબી ના કરી નાખે
ભાઈ ટોલી ઠેકાણે પુગાડી દીધી ને હવે આપણે બળધુને પાણી પાઈને બાંધી દીધું, કેમ કે બાપુ આજે હતા ખેડવામાં એટલે મારે બાંધવાનું થયું છે. હવે થોડું થોડું એને બપોરા દઈ દઈએ એટલે આપણું કામ લટાકો એક નીકળી જાય. હાલો ભાઈ, બપોરના 2:30 જેવો ટાઈમ થયો ને હવે આવી ગઈ છે ફૂકડી. આ ફૂકડી છે ને જૂનવાણી સિસ્ટમની છે ને આ ભાઈ પાછી નવી લીધી. આપણે ભાઈ ઘઉં નીકળી ગયા છે ફાઇનલી, અને કિશોરભાઈ વેચવાના નથી, ખાવા પૂરતા જ ઘઉં છે. એમાં તો 2-3 ટોલિયું થાય પણ ના થયું, અડધી જ થઈ ગયા. હા, એટલે ટૂંકમાં વેચવાના નથી, ઘર પૂરતા જ છે, ખાવા પૂરતા જ ઘઉં હતા. આપણે ઘઉં તો બહુ નામી થયા પણ ટૂંકમાં વેચવાના નથી. કિશોરભાઈની કોમેન્ટ હતી ફોઈટેથી એ કે વેચવાના હોય ને તો મારે કે 20 મણ લેવા છે, પણ નથી, અમારે ટૂંકમાં ખાવા પૂરતા જ છે. બાકી ખૂટાડી જાવ ચાલુ કરી તો ખવાવાતા જોઈએ ને, ધરાઈ તો ગમે એટલે એક કઈટીમાં હોય તો જાય. ખાવાનું જરૂર છે બાકી ફૂકડી જૂની હતી, જાડા થઈ જાય. એક તો જાડા હોય ને પાછા વળી વધી જાય શરીર. શરીર હોય એમાં હવે તો ઉનાળો આવશે, બેઠા બેઠા ના બેહવાનું થતું જ નથી, કામ જ કરો. હેઠા ખોદો છેલ્લી બાકી જો આ ખડ વાટીને બારું નાખી દઉં, જતા જાય એમાં હેઠા શેરી વાહુ. ઈ તો અટાણે તો વેત ના આવે ને, ઈ તો હેઠા તો અમને ખોદવા જ જોવે. નવીરા થાય ને પછી આ ખડ બારું નાખતા હોય. બસ તારી જ ખામી હતી. કરવા છે ને ગઈ તો શું વાત છે, કોક કે કાંટો કરીને કાંટો કરીને નથી ને એવી ઘઉં કાઢ લીધા કેટલો ઘઈટો વજન. હાલો જરાક માથા ઝાટકી લઈએ ને, બાકી ભાઈ ચા આવી ગયો, કોઈને ચા પીવો હોય તો હાલો. હાલો ઘઉં ને માથા લેવાનું છે, ભૂકા કરે ટોલી આમ નામ રાખી દઈએ. હાલો એકવાર ચા પી લઈને પછી કંઈક ભેજા મારી ઘઉંની વિધિ હું કરવી નહીં. બસ હા તું કેતી હો તો બસ, બાકી આપણે બસ કહેવાનું થતું, આપણે બસ કહેવાનું થતું જ નથી ભાઈ. ક્યાં રાજુ હાથ દેખાડતા કેવો થઈ ગયો? રાજુ હાથ દેખાડતા હવે લાઈવ ને પણ ના આવે, વિડીયામાં રૂપારો જ આવે, ગમે મોઈને તો જોઈ લ્યો ભાઈ. આ ઓરી ને આવી હાલત થઈ ગઈ મારા તો. જો ચોખ્ખા ચાણક ભાઈ, કામનું માણસ હસતું જ ના રહી, અમારે રાજુભાઈ જ કામ કર્યું જોતા. હાલો ભાઈ, ઘઉંની વિધિ કરવી છે ને, જો આપણા ઘઉં બતાવી દઈએ જરાક વાવલવા હે. આમ તો ચોખ્ખા હે, કોક પૂતરિયું આવ્યું હે અને કાકરી આવી. જો અમારે આ બધાને મેં બહુ કીધું હતું ધ્યાન રાખજો વાઢવામાં, પણ ના વાર ઉતાવળમાં બધું પહેાણ. અને જો અહીંયા ભૂકીનો ઠેગલો કરી દીધો, અને આ ભૂકી છે ને બહુ લહરકણી હોય ભાઈ, ઓહો ધ્યાન રાખવું પડે, તરત ઘા કરી દઈએ ને આપણી હુરી થઈ ગઈ ચોખ્ખી. હવે અહીંથી ઘઉં જોઈ જો, આવા ઘઉં છે, ટુકડા કરે છે ભાઈ. આવી રહ્યા ભાઈ, ટોલી ફેરી જોઈ જા, ત્યાંથી રાયડું નાખે કેટલા થી 60 થી 70 મણ થવા જોઈએ. મસ્તી ના થઈ ગયા ઘઉં. અને અમારે રાજુભાઈ શું કહેતો હતો, ફટાફટ બાને કયો એક ઉપડે ઝાટકી ઝૂટકી ને હાંજે મને રોટલી કરી દઈએ ને. લાડવા કરવા નવા ઘઉંનું શું હરસ થાય, નવા ઘઉંનું. હાલો હવે અહીંથી માયા હકેલી, તમે બધા એમને વયા જાવ તો આ બધું કોણ લે? તો આ પછી લઈ જાઓ કે ઘણું રહે અહીંયા.
હાલો ભાઈ આપણે ટુકડા ઘઉં કાઢી લીધા ને હવે આવ્યો છે રાજમાનો વારો. રાજમાને જરાક પકતા કરી નાખી ને તો 1-2 દિવસમાં આજે નીકળી જાય. જે આપણે વાહે વાઢ્યું ને એ નીકળવામાં મોર થતું જાય છે. ભાઈ સવારના આમાં કૂચે મળતા હતા પણ ફોરવાનું યાદ ના આવ્યું કેમ કે બપોર થઈ ગયા હતા ને બપોરે ભાઈ ફૂકડી વાળા આવવાના હતા. અને ફૂકડી આપણે 1.5 વીઘાના ઘઉં હતા, અંદાજે 70 મણ જેવા લાગે છે. અને આપણે સુરેનભાઈ જાડેજા કહેતા હતા કે હમણાં તમે કોમેન્ટના જવાબ નથી દેતા. ભાઈ હમણાં વેરું નથી આવ્યું અને સુરેનભાઈ ઘઉં કાઢ્યા ને 2 વીઘાના હતા એને 90 મણ છે એટલે 45 મણ જેવો ઉતારો સુરેનભાઈને દીધો છે વણગોર ગામ. તો ભાઈ અમારે ઘઉં સારા જ છે, 40-45 ત્યાં લગભગ વીઘે થઈ જાય એવો અંદાજ આવે છે. ને હૂકવી દીધા છે, કાલે મેળ આવે ને તો એની ધાર દઈ અને કોક પૂતરિયું છે એ નોખું થાય ને તો કરી નાખીએ. એટલે જે દાણો બારો ના નીકળી શક્યું હોય ને એને અમે પૂતરિયા કહી. બાઘરી કાઢતા જાઉં ને એટલે એ નોખું થતું જાય. અમુક ગામડાના શબ્દો એવા હોય, બાઘરી કાઢવી એટલે સામેણાથી આસું એ માછલું કાઢ લઈને એટલે પૂતરિયા નીકળી જાય નોખા એને બાઘરી કાઢી કહેવાય. ક્યારે રાજુભાઈ કે હું ત્યાં થઈ ગયો બોલાવીને છે નહીં હવે તો. આ હુકલ હિંગું છે ને એ માથે પગ દઈને કડે રાત્યું બોલે છે પણ બેગડી હુકા છે ને એટલે આના માથે ટ્રેક્ટર ફેરવી અને ડૂચો એકાદી વાર આડાવરો કરી તારવી અને આની ધાર દઈ દે હું આઈથી તો એ ચોખ્ખા થઈ જાય. એટલે આને આપણે કિમાઈ નાખવાની જરૂર નહીં પડે, નકર આપણે હલરમાં નાખી દઈને નીકળી જાય એવું કંઈ હોય નહીં. પણ હલર આપણે હકેલી મૂક્યું તો હવે એને કાઢવું ને કોણ ફતુર કરે, એના કરતાં ટ્રેક્ટરના બેગ ઘૂમરા મરાવ્યું એટલે છૂટું બધું. અને હજી આપણે એમ ત્યાં બેગ ભાર્યું થાય એટલા ઝાડમાં રાખી દીધા અહીં 1-2 દી પછી એને ઉપાડ લે. જોઈએ હવે ધાણાનું મુહૂર્ત કેદી આવે, રાજમાં કદાચ ધારીએ તો 2 દી પછી આપણે આને કાઢી શકીએ એવું. ચાલો ધીરે ધીરે હવે પછી આ એક કામ કરી પછી નાવણ ધોવણ કરવાના છે. અને ઘઉં કાઢતા આપણે 2 કલાક ને 7-8 મિનિટ જેવો ટાઈમ થયો છે. મોટા તને તો આવડત એટલે આવડત. રાજુભાઈ જો ઓલું કરી નાખીએ ને હા ફૂકાતા વાર ના લાગે. હા આજ હવે બેગ પાથરા ઉપાડ્યા ને એ થોડાક લીલા છે, બાકી બહુ વાંધો નથી. નામે સુકાઈ ગયું 2 દી પછી આને કાઢવું નીકળશે અમે. હાલો ભાઈ ફોરાઈ ગયા આપણા રાજમાં. જો મસ્ત તળે રાટી બોલે ના તડકા ને આફેડા ફાટે. અમારા રાજુભાઈ જો અહીંયા કાંઈ જાય રાજમાં ક્વોલિટી હે પર રાજુ બહુ હા કંઈ ના ઘટે. અને હે ને આજ બાફી હા તારે પહેલી ધારના જ ખાવા હે. અમારા રાજભાઈને પહેલી ધારના રાજમાં ખાવા હે ભાઈ. પછી ના ભાવે. હા જૂનું થયા પછી ના ભાવે. નવું હવું લાડવા બનાવીને કેમ ભાવે હાઈતમ આઈટમને પછી ના ભાવે. ચાલ્યા રાખે. હાલો હવે આપણે આ કામમાંથી ફ્રી થઈ ગયા છે. અહીં આજનું કામ આપણું પૂરું થયું. કાલે થોડોક જો ભૂકો હજી પડ્યો છે એ હારવો છે. 1-2 ટોલી માલને ખીલે ઘટવા માંડ્યો છે, ધાડી હાવ થઈ રહ્યો છે. હવે ઘઉંની રોટલી રાજમાં ચાવલ ને તારે ધબધબાટી બનાવીને ખાધે જ રાખવાનું ઉનાળો આખો, પછી ભલે ને વજન વધી જાય. હવે રાજુ નાવણ ધોવણ કર્યું આજનું. ખિસ્સામાંથી ભાઈ ઘઉંની ભૂકી જ ખરે છે. અને આ ઘઉંની ભૂકી એટલે બહુ હાડમારી વાળી હોય, ખૂંચ જ રાખે, નીકળે નહીં. આમાં હોય અલગ ટાઈપના કાંટા લોહીરું હોય ને એમાં. પોક બનાવવા જેટલા ઘઉં હજી આપણે ઊભા છે પણ પોક બનાવવાનું વેરું નથી આવતું. હા પોક બનાવવા જેવા જ છે ટૂંકમાં. સહેજ પિંગરીયો કલર આવ્યો ને ના આવ્યો ને એવો કલર છે એટલે પોક બનાવવા જેવું છે. પણ પોક કોઈ દી બનાવ્યો નથી ને ત્યાં હળી કાઢીને મન નથી થતું પોક બનાવવાનું. ભાઈ મસ્ત નાહી ધોઈ લીધું છે ને આજે થોડાક વહેલા ફ્રી થઈ ગયો એવું ફીલ થાય છે. હવે આપણે આજના વિડીયોનો એન્ડ કરવાનું થાય છે. થાકી ગયા છે. અહીં કોઈની કોમેન્ટોના જવાબ દેવાના રહી ગયા હોય તો માફ કરજો. આપણે એક હીરાભાઈ આહિરની 3-4 કોમેન્ટો છે પણ બહુ સમજાતી નથી હીરાભાઈ, તો સોરી. કેમ કે તમારા શબ્દોની વચ્ચે જગ્યા ક્યાં છોડવીને ક્યાં નથી છોડવીને એ તમે નથી હજી હરખું કરી શકતા. એટલે
બાકી તમારી કોમેન્ટો બહુ મસ્ત હોય છે, સમજાય પણ બહુ વાર લાગી જાય, પણ અટાણે હવે મને યાદ કરવી બહુ મુશ્કેલ છે. હાલો હવે મારે જવું છે દૂધ ભરવા, અને આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ. ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.